હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અજમેર શરીફમાં દરગાહ ખાતે રોજ ઇફતારીની પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક ધર્મના લોકો સાથ સહકાર આપી એકતા સાથે ઇફતારી કરે છે। ત્યારે 20મા રોજે 11,000થી વધુ લોકોએ એકસાથે બેસીને ઇફતાર કરી અનેકતાના એકતાનો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવ્યો હતો। ગુજરાત સહિત સમગ્ર ભારતીય ઉમ્મતિયા શ્રદ્ધાળુઓ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પ્રત્યે લોકોની અતૂટ આસ્થા છે। રમઝાન માસમાં અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં જાહેરીનો શ્રદ્ધાળુઓ આવે છે। માન્યતા છે કે દરગાહ શરીફમાં રોજો ખોલવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, તેથી સાંજ સમયે અહીં શ્રદ્ધાળુઓ મહેરામણ ઉમટી પડે છે। સ્થાનિક કમિટીના જણાવ્યા અનુસાર દરરોજ આવતા શ્રદ્ધાળુઓ માટે ઇફતારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે અને શાંતિપૂર્ણ રીતે બંદગી કરી શકે તેવું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી।